વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરી રહ્યા છે. બોર્ડમાં તેનો ગુણભાર 8 છે, એટલે ઘણું જ અગત્યનું આ પ્રકરણ છે કે જેના 8 માર્ક છે અને ઘણું સહેલું છે. ઘણું ખરું તમે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે 9માં ભણી આવ્યા છો. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને તેનું ગ્રાફમાં નિરૂપણ કેમ કરાય એ તમે ભણેલું છે. હવે એનો ઉકેલ કઈ પદ્ધતિથી કરી શકાય તે આપણે ધોરણ 10માં ભણીશું. કુલ 8 માર્ક છે બોર્ડની પરીક્ષામાં, એટલે ઘણું અગત્યનું અને સહેલું પ્રકરણ છે. ચાલો શરૂઆત કરીએ. પહેલાં સમજીએ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, પણ એ સમજતા પહેલાં એકચલ સમીકરણ કોને કહેવાય તો તે જોઈએ. તો એકચલ સુરેખ સમીકરણ એટલે જેમાં એક ચલ હોય. તમે જુઓ, આ જે છે એ એક્સનો સહગુણક કહેવાય, બરાબર છે. બી એ અહીં એક અચળ પદ કહેવાય અને અહીં એક્સ જે છે એ ચલ કહેવામાં આવે. ચલ એટલે જુદી જુદી કિંમતો જે ધારણ કરી શકે એને ચલ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે અહીં આ એક્સ એ ચલ છે, એક જ ચલ છે, માટે આને એક ચલ સમીકરણ કહેવામાં આવે છે. એટલે અહીં એ અને બી એ વાસ્તવિક સંખ્યામાંથી આવે છે, મતલબ તેની કિંમત કોઈ પણ હોઈ શકે, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક કંઈ પણ હોઈ શકે. તો અહીં એ અને બી ચલ નથી, માત્ર એક્સ જ અહીં ચલ છે. તો માટે આ સમીકરણને એકચલ સમીકરણ કહેવામાં આવે અને તેનો ઉકેલ અનન્ય મળે. એટલે જેમ કે આ એનું સામાન્ય સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપમાં તેને આ રીતે બતાવાય છે. હવે એનો ઉકેલ શોધવો હોય તો આપણને શું આપેલું છે? આપણને આપ્યું છે એ એક્સ પ્લસ બી ઇક્વલ ટુ 0. તો આમાં કિંમત કોની શોધીશું? એક્સની શોધીશું ને. તો આપણે અહીં બીને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું થશે? પ્લસ છે તો માઇનસ થશે, એટલે આપણી પાસે રહેશે એ એક્સ ઇક્વલ ટુ માઇનસ બી, બરાબર. હવે આપણે એક્સની કિંમત, ચલની કિંમત શોધવી છે, તો એને તમે આ બાજુ લઈ જાઓ તો અંશમાં છે તો છેદમાં આવશે. તો માટે એક્સ બરાબર શું આવશે? માઇનસ બીના છેદમાં એ. તો એક્સની કેટલી કિંમત મળી? એક જ કિંમત મળી ને. એટલે એકચલ સમીકરણનું હંમેશા ઉકેલ, આને કિંમત મતલબ કે ઉકેલ એક અને માત્ર એક જ મળે છે. અને એક અને માત્ર એક માટે આપણે જાણીએ છીએ શબ્દ વપરાય છે અનન્ય. એટલે એકચલ સમીકરણનો ઉકેલ હંમેશા અનન્ય હોય, બરાબર. આગળ જોઈએ તો નેક્સ્ટ તો દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કોને કહીશું? તો અહીંયા તમે જોશો તેનું સામાન્ય સ્વરૂપ બતાવેલું છે, એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી, બરાબર. જ્યાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે એ અને બી બંને એક સાથે શૂન્ય ન હોય. એ શૂન્ય હોય તો ચાલે, કેમ? કારણ કે એ શૂન્ય હોય તો 0 ગુણ્યા એક્સ, એટલે આ પદ શૂન્ય થઈ ગયું, તો આ રહેશે, બરાબર. એ ચાલે. બી ધારો કે શૂન્ય હોય ત્યારે એ ન હોવું જોઈએ, કારણ કે બી શૂન્ય હોય તો આ પદ શૂન્ય થઈ જશે. પણ જો બંને શૂન્ય હોય તો 0 ગુણ્યા એક્સ અને 0 ગુણ્યા વાય, એટલે બંને શૂન્ય થઈ જાય, બરાબર. તો દ્વિચલ રહ્યું જ નહીં. બીજું કે અહીં એ અને બી એ વાસ્તવિક સંખ્યા આરમાંથી આવે. મેં તમને કીધું તેમ ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, અસમય સંખ્યા કોઈ પણ હોઈ શકે. અહીં આ તમે 9માં ભણેલા જ છો. અહીં એને એક્સનો સહગુણક કહેવાય અને બીને વાયનો સહગુણક કહેવામાં આવે, એટલે સાથે ગુણાકારમાં. તો અહીં ચલ કયા થશે? ચલ થશે એક્સ અને વાય. એટલે એવું સમીકરણ કે જેમાં બે ચલ હોય, બરાબર, અને બંને ચલની ઘાત +1 હોય, તો એવા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવામાં આવે. હવે સુરેખ કેમ? તો 9મા ધોરણમાં તમે ગ્રાફ દોરવાનું શીખેલા દ્વિચલ સુરેખ સમીકરણનું. તો જો તમે આ સમીકરણનો ગ્રાફ દોરો તો એક સુરેખા એટલે કે સીધી રેખા, વાંકી ચૂકી કે પર્વલય, ગોળાકાર કે એવી કોઈ રેખા નથી મળતી, સીધી રેખા મળે છે. માટે આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યામાં તમને સમજ પડી હશે. બહુ ડિટેલમાં આમાં નથી એટલે જતી, કારણ કે તમે ઓલરેડી 9માં ભણી ગયા છો. જે સમજાવ્યું મિત્રો એ જ અહીં તમને લખેલું છે. અહીંયા બે ચલ છે એક્સ અને વાય, બરાબર, અને એમાં એક્સ અને વાયનો ઘાતાંક કેટલો છે? 1 છે. તો તે આ એની શરત છે દ્વિચલ સુરેખ સમીકરણની, કે બે ચલ હોવા જોઈએ અને બંને ચલનો જે ઘાત છે તે તમારો 1 હોવો જોઈએ. અહીંયા આ જે છે તે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે. અહીં એ, બી અને સીની કિંમત કોઈ પણ હોઈ શકે, હમણાં જ કીધું તેમ, એટલે એને અચલ કહેવામાં આવે છે.
હવે આપણે એને વ્યાપક સ્વરૂપે લખવું હોય બરાબર, તો કેવી રીતે લખાય કે AIX પ્લસ BIY અને CI ઇક્વલ ટુ 0 બરાબર. હવે આવું કેમ લખ્યું? તો આપણે ઘણા બધા સમીકરણ એકસાથે લખવા હોય અને એને અલગ અલગ તારવવા હોય સંકેતમાં. તો અહીંયા I બરાબર 1 2 એટલે પહેલું સમીકરણ લખો તો અહીંયા બધે 1 1 1 લખી દેવાનું, એટલે એ પહેલાં સમીકરણ માટે સંકેતમાં દર્શાવવાનું રૂપ છે. 2 2 2 લખો તો બરાબર એ બીજા સમીકરણ માટે સંકેતમાં દર્શાવવાનું છે. જેમ કે ધારો કે અહીંયા આપણે યુગ્મ વિશે વાત કરીશું, એટલે ઉકેલ શોધવાનો છે. એટલે આખા ચેપ્ટરમાં આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ, યુગ્મ એટલે બે સમીકરણ આપેલા હશે ને એનો ઉકેલ આપણે જુદી જુદી રીતથી મેળવશું. હવે ઉકેલ મેળવવાનું એટલે શું મિત્રો? અહીંયા A, B અને C અચલ છે એટલે એની કિંમત નહીં બદલાય, મતલબ કે એનો ઉકેલ નહીં મળે. તો કિંમત કોની મળશે? X અને Yની, એટલે કે ચલની મળશે. બરાબર છે. તો હવે ધારો કે પહેલું સમીકરણ હોય તો તેને સંકેતમાં લખવું હોય તો શું કહેવાય? A1X પ્લસ B1Y પ્લસ C1 ઇક્વલ ટુ 0, એટલે આ પહેલું સમીકરણ યુગ્મ છે. શરત તો એ જ રહેશે, A1 અને B1 એક સાથે શૂન્ય હોવા ન જોઈએ. ને બીજું સમીકરણ આપેલું હશે એને સંકેતમાં આપણે દર્શાવવું હશે તો કેવી રીતે દર્શાવશું? A1X પ્લસ B2Y પ્લસ C2 ઇક્વલ ટુ 0. સપોઝ ત્રીજું ઇક્વેશન હોય તો તમે શું કરશો? A3X પ્લસ B3Y પ્લસ C3 ઇક્વલ ટુ 0. આ રીતે આપણે એને સંકેતમાં બતાવશું. જો મિત્રો કોઈ પણ વિધાન આપેલું હોય એને સમીકરણમાં કેવી રીતે ફેરવવાનું? જેમ કે જો તમને આપ્યું છે ધોરણ 10ની ગણિત અને વિજ્ઞાનની કિંમત ₹375 છે તથા 2 ગણિત અને 3 વિજ્ઞાનની કિંમત 699 છે. તો આને તમારે સમીકરણમાં ફેરવવાનું. હવે તમને કુલ કિંમત 375 આપી છે, પણ ખાલી એક ગણિતની બુક અને વિજ્ઞાનની ચોપડી છે એની કિંમત કેટલી છે એ નથી ખબર. એટલે અહીંયા આપણે ધારી લીધી કે ધારો કે એક ગણિતની બુકની કિંમત X રૂપિયા છે અને વિજ્ઞાનની એક બુકની કિંમત Y રૂપિયા છે. તો બંનેની મળીને એટલે X વત્તા Y મળીને કેટલા છે? 375. બરાબર. તો તેવી રીતે શું કીધું કે 2 ગણિત, તો એક ગણિત બરાબર 1X હોય તો 2 ગણિત બરાબર 2X થાય. એક વિજ્ઞાન બરાબર Y હોય તો 3 વિજ્ઞાન બરાબર 3Y થાય. તો 2X પ્લસ 3Y એટલે 2 ગણિત અને 3 વિજ્ઞાનની કિંમત મળીને ટોટલ કેટલા થાય? 699. તો તમે જુઓ અહીંયા આપણે આખા સમીકરણ યુગ્મ બનાવી દીધા. યુગ્મ એટલે 2 સમીકરણ બન્યા. બરાબર. હવે દ્વિચલ સુરેખ સમીકરણ અને સમીકરણ બનાવવાની રીત તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા, જે મેં તમને હમણાં બતાવ્યું. હવે આ ચેપ્ટરમાં આપણે મુખ્ય જે જોઈશું તે તેની ઉકેલની રીત જોઈશું. બરાબર છે. તો ઉકેલની રીત એટલે ઉકેલ એટલે શું? મેં તમને કીધું કે X અને Y, જે XY મતલબ X અને Y એટલે 2 ચલ આપ્યા છે. XY હોય એવું જ જરૂરી નથી. PQ એટલે ABCDના આલ્ફાબેટમાંથી કોઈ પણ હોઈ શકે. બરાબર. તો હવે એની ઉકેલની જે રીત છે તે ઉકેલની રીત એટલે આપણે શું કરીશું? X અને Yની કિંમતો મેળવીશું. તો એ ઉકેલની રીત છે એના 2 પ્રકાર પડે છે, તમે જોઈ શકો છો. આલેખની રીત. બરાબર. તો તેમાં 3 શક્યતાઓ છે જે આપણે જોશું. અને બીજી રીત છે બેઝિકની રીત. તો બેઝિકની રીતમાં પાછા 3 પ્રકાર પડશે. તો આપણે 3 પ્રકાર જોશું. બરાબર. આમાં 3 વિકલ્પ છે એટલે 3 શક્યતાઓ છે અને બેઝિકની રીતમાં 3 પ્રકાર પડશે. તો તે આપણે સમગ્ર ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. હવે પહેલી રીત જે છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ માટે આલેખની રીત. હવે આલેખની રીતમાં શું થાય કે ધારો કે આપણે 2 સમીકરણનો આલેખ દોરશું, જે 9માં આપણે શીખી ગયા છે. બરાબર. અને એ બંને આલેખ એટલે 2 સમીકરણ આપણે મેળવ્યું, કારણ કે અહીંયા મેં તમને કીધું યુગ્મની વાત કરશું. તો બંને સમીકરણ માટે આપણે આલેખ દોરીશું. બરાબર. અને જો એ આલેખ કોઈ એક બિંદુએ છેદે, કોઈ એક બિંદુએ ક્યારે છેદે કે એ બિંદુ એ પહેલા સમીકરણમાં પણ આવતો હોય એનું પણ ઉકેલ હોય ને બીજા સમીકરણનું પણ ઉકેલ હોય, બંનેમાં કોમન બિંદુ હોય. તો એ બિંદુએ બંને છેદે. બરાબર. કે જે બંને સમીકરણમાં સામાન્ય હશે તો એ બિંદુના જે યામ હશે ને તે આપણો સમીકરણ યુગ્મનો ઉકેલ ગણાશે. આ માત્ર નોંધ છે મિત્ર, એટલે યાદ રાખજો. પણ ગ્રાફ દોરીશું એટલે તમને વધારે ખબર પડશે. જ્યાં પણ છેદશે એ જે બિંદુ હોય ને એ આપણા સમીકરણ યુગ્મનો ઉકેલ આવશે. બરાબર. હવે શરૂઆતમાં જ કીધું કે આલેખની રીત જે છે તે આલેખની રીતમાં 3 વિકલ્પ છે. એમાંથી પહેલો વિકલ્પ એટલે 3 શક્યતાઓ રહેલી છે. તો પહેલી શક્યતા, ફોર એક્ઝામ્પલ, આ એક આલેખ દોર્યો, સુરેખા મળી. આ આલેખ દોર્યો, આ સુરેખા મળી. બરાબર છે. તો આ બંને એક બિંદુએ છેદે, એક બિંદુમાં છેદતું હોય. બરાબર છે. તો આ જે એક બિંદુ પર છેદે તો આ બિંદુ એ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાશે.
એટલે પહેલી શક્યતા એટલે પહેલો ગ્રાફ કેવો મળશે આપણને? બે રેખા કોઈ એક બિંદુમાં છેદતી હોય તેવા પ્રકારનો મળી શકે. હવે આ છેદતી રેખાઓ ક્યારે મળે તો એ જરા ધ્યાન આપજો, કારણ કે ઓબ્જેક્ટિવમાં બી પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તો તે જોજો મિત્રો કે જ્યારે બંને રેખા એકબીજાથી ભિન્ન હોય ને એક બિંદુમાં છેદે, બરાબર, તો અહીં આ જે સમીકરણ યુગ્મનો ઉકેલ એક અને માત્ર એટલે જે બિંદુએ છેદે ને એ બિંદુ એ તેનો ઉકેલ ગણાય. ઓકે, હવે આવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ એટલે એવું સમીકરણ કે જે એકબીજાને એક બિંદુમાં છેદે, બરાબર, એવું રેખા એવો આલેખ સમીકરણ યુગ્મ માટેનો કે જે એક બિંદુમાં છેદે, બરાબર, તે જે છેદ બિંદુ છે તે આપેલા બંને સમીકરણનો ઉકેલ ગણાય. અને આવું જ્યારે છેદતી બે રેખાઓ આપણને મળે, બરાબર, એવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે. હવે એ ક્યારે મળે? ક્યારે મળે કે જ્યારે પહેલા સમીકરણનો એક્સનો સહગુણક અને બીજા સમીકરણના એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાય ચલના સહગુણકનો ગુણોત્તર સરખો ના હોય. ઓકે, અને આનો ક્રોસ ગુણાકાર કરો. ફોર એક્ઝામ્પલ, આ જે લખેલું છે એ જ હું લખું છું, જુઓ. તો આપણને આપેલ છે A1 છેદમાં A2, બરાબર છે. જો મિત્રો અહીં આપ્યું છે A1 છેદમાં A2, બરાબર, એટલે A1 છેદમાં A2 આ રીતે આપ્યું છે, બરાબર, ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. આવું સમીકરણનું ઉદાહરણ પણ હું તમને કહું છું. હવે ક્રોસ ગુણાકાર લો. ક્રોસ ગુણાકાર એટલે A1 ગુણ્યા B2 આવું થશે, A1 ગુણ્યા B2, બરાબર, ઇઝ નોટ ઇક્વલ ટુ, આ બાજુ ક્રોસ ગુણાકાર કરો એટલે શું થશે? A2 ગુણ્યા B1. ક્લિયર? આવું થવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો. હવે તમે કહેશો ટીચર આ તો માઇનસ છે, તો આ જે છે બરાબરની આ બાજુ લાવો તો શું થશે? આ જ થશે A1 B2, બરાબરની આ બાજુ લાવો તો પ્લસ છે તો માઇનસ થશે A2 B1 ઇઝ નોટ ઇક્વલ ટુ રહ્યું, આ બાજુ કંઈ નહીં રહ્યું તો 0 થશે. આ જો શરત આપેલી હોય, આ ક્યારે થાય? જ્યારે A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 એવું આપ્યું હોય તો જ આ શક્ય બને, બરાબર છે. તો જ્યારે આવું થાય ત્યારે બે રેખા જે મળે તે એક બિંદુમાં છેદે. ક્લિયર? હવે એનું ઉદાહરણ જોઈએ. ધારો કે તમને પહેલું સમીકરણ આર્યું આપ્યું છે, બરાબર. હવે આ સમીકરણને આપણે આપણું જે વ્યાપક સ્વરૂપ છે તે શું હતું કે A1 x પ્લસ B1 y પ્લસ C1 ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલું સમીકરણનું. બીજામાં A2x પ્લસ B2y પ્લસ C2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ જે સમીકરણ છે તેને આ ગણો, બરાબર, અને તમને આપેલું છે બીજું સમીકરણ, એના માટે તમે આ લઈ લો, બરાબર છે. હવે આપણે A1 A2 કયા છે તે જોઈએ, બરાબર. અહીંયા એક્સનો સહગુણક કંઈ નથી એટલે શું કહેવાશે? 1 કહેવાશે. અને આનો એક્સનો સહગુણક કેટલો કહેવાશે? 3, એટલે 1/3 આવ્યું, જુઓ, બરાબર છે. પછી વાયનો સહગુણક અહીંયા છે 2 અને આનો વાયનો સહગુણક એ છે 5. બંને સરખું આવે છે? નથી આવતું ને, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ થયું. ક્લિયર? હવે તમે જુઓ, અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરો તો શું થશે? 1 ગુણ્યા 5 થશે, તો શું થશે? 1 ગુણ્યા 5. આ બાજુ ક્રોસ ગુણાકાર કરો તો શું થશે? 3 ગુણ્યા 2 થશે, બરાબર છે. એટલે અહીંયા જુઓ, 5 ગુણ્યા 1 એટલે 5 આવ્યા, 3 ગુણ્યા 2 એટલે 6 આવ્યા, 6માંથી 5 જશે તો -1 રહેશે, 0 આવ્યો? નહીં આવ્યો ને, બરાબર. તો આવું સમીકરણ જ્યારે આવું થાય ત્યારે આવે સમીકરણનો તમે ગ્રાફ દોરો ને તો તે એક બિંદુમાં છેદે. એટલે કેવા પ્રકારનો ગ્રાફ આવે? એનો જો ગ્રાફ દોરો, કેવી રીતે દોરવાનું એ તમને સમજાવીશું, પણ એનો તમે ગ્રાફ દોરશો ને તો મિત્રો આ પ્રકારનો મળે. એટલે તમે જુઓ એક બિંદુમાં તે છેદે છે, બરાબર. કઈ શરતના આધીન એ સમજ પડી ગયું મિત્રો? તો આપણને એક બિંદુમાં છેદતા આવા બે સમીકરણ મળે. બીજો વિકલ્પ છે કે એ બે રેખા જ એકબીજાને ના છેદે એવો ગ્રાફ મળે, એટલે એકબીજાને સમાંતર હોય.
ને જો છેદે તો જ ઉકેલ મળે, સમાંતર હોય તો છેદતી જ નથી, છેદે જ નહીં તો ઉકેલ ક્યાંથી મળે? બરાબર છે. હવે આવું ક્યારે બને? હવે બંને સમીકરણ યુગ્મ એક છેદતું જ નથી તો તેનો ઉકેલ ન મળે, એટલે એનો ઉકેલ ખાલી ગણ કહેવાય. બરાબર છે. તો આવું સમીકરણ જો છેદતું હોય તો તેને સુસંગત સમીકરણ કહેવાય, પણ અહીંયા ઉકેલ જ નથી મળતો તો આવું સમીકરણ યુગ્મ એ સુસંગત નથી, એકબીજાને સુસંગત નથી તેવું કહેવામાં આવે. હવે આવું ક્યારે બને કે જ્યારે આપણને જે વ્યાપક સ્વરૂપ આપેલું હશે ને તો એમાં એક્સ એક્સના સહગુણકને વાય વાયના સહગુણક જે આગલા કેસમાં સરખા નહોતા થતા ને તે હવે સરખા થશે. બરાબર. પણ બંનેના અચળ જે પદ છે તે જુદા આપેલા હશે. યાદ રાખજો, એક્સ અને વાયના સહગુણક સરખા આપ્યા હશે પણ જે અચળ પદ છે ને તે અલગ આપ્યા હશે. ઉદાહરણ દ્વારા જોઈએ. જો મિત્રો, આપણે આ બે સમીકરણ આપેલા છે, તમે જુઓ છો તો આ બંનેનું એક્સનો સહગુણક સરખો છે 3 3. બરાબર છે. પછી આ પણ વાય વાય એટલે એનો વાયનો સહગુણક પણ સરખો છે. બરાબર, 4 4 છે. પણ અહીંયા તમે જુઓ અચળ પદ અલગ છે. ઠીક છે. એટલે તમે જુઓ એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાય વાયના સહગુણકનો ગુણોત્તર, આનું તમે ઉડાડી દો તો આ 3 ને 3 ઉડી જાય એટલે 1 રહે, આ 4 ને 4 ઉડી જાય એટલે 1 રહે, એટલે બંને સરખા છે. બરાબર. તો પણ તમે જોઈ શકો છો કે જે 10/15 એટલે સી અચળ પદનો ગુણોત્તર લો તો તે સરખો નથી. તો આવા કેસમાં જે બે રેખાઓ મળે તે સમાંતર રેખા મળે, એટલે આનો ઉકેલ ના મળે. આવા સમીકરણ યુગ્મનો આપણને ઉકેલ ના મળે. પહેલી વાત તો મિત્રો જોઈને જ ખબર પડે કે જેની ડાબી બાજુ બંને સમીકરણની સરખી હોય તો એની જમણી બાજુ કોઈ દિવસ અલગ આવે ના આવે ને. પણ આનો એટલે મતલબ આ સમીકરણ શક્ય જ નથી, અને આ સમીકરણ શક્ય નથી એટલે તેનો ઉકેલ મળવાનો જ નથી. બરાબર છે. છતાં જો એનો ગ્રાફ દોરીએ તો કંઈક આ પ્રકારનો મળશે. આ તમે જોઈ શકો છો, આ બે રેખા એકબીજાને છેદતી નથી ને એકબીજાને ન છેદે એટલે એને પરસ્પર સમાંતર છે એવું કહેવાય, માટે તેનો ઉકેલ ગણ મળે નહીં. બરાબર છે. તેનો ઉકેલ ગણ ખાલી ગણ કહેવામાં આવે. ખાલી મતલબ છે જ નહીં, ઉકેલ જ નથી. ને ત્રીજો જે વિકલ્પ છે એ બંને રેખાઓ એકબીજા પર સંપાતી હોય, એટલે બંને સમીકરણ માટે બંને સમીકરણ સરખા જ હોય. સમીકરણ બે આપ્યા હોય પણ તે બંને સરખા જ હોય. તો સરખા હોય તો નેચરલી બંને માટેનો ગ્રાફ માટે પણ એક જ રેખા મળવાની ને, તો બંને રેખા એકબીજા પર સંપાતી હોય, મતલબ એક જ રેખા મળે. હવે એક જ રેખા મળે તો આ સમીકરણ બંને જે યુગ્મ છે, બે સમીકરણ છે એના ઉકેલ તો કેટલા બધા મળે. કારણ કે પહેલામાં તો શું છે કે પહેલા કેસમાં જોયું તો આ બે રેખા એકબીજાને છેદતી હતી, તો જ્યાં છેદે તો એક જ ઉકેલ મળે. હવે આ તો બંને રેખા એકબીજાને આમ છેદે જ છે, એકબીજા ઉપર જ છે, તો એકબીજા ઉપર હોય બરાબર, તો તેના ઉકેલ તો કેટલા મળે? એટલે અનંત મળે ને. એટલે જ્યારે બંને માટે એક જ રેખા મળતી હોય તો તેના જે ઉકેલ છે તે અનંત આવે. ક્લિયર? એટલે અસંખ્ય ઉકેલો મળે, તેના જેટલા તમને જોઈએ તેટલા ઉકેલો મળે. એટલે આવી રેખા પરના જેટલા પણ બિંદુ હોય ને તો તે બંને રેખા પર આવવાના, ને બંને રેખા પર આવે એને તો ઉકેલ ગણ કહેવામાં આવે. બરાબર. એટલે તેના ઉપર અસંખ્ય ઉકેલો મળે, એના ઉકેલ અનંત ગણ મળે છે, અનંત મળે છે. અને આવું જે સમીકરણ યુગ્મ છે તે સમીકરણ યુગ્મ એકબીજા પર અવલંબી છે. બરાબર, યાદ રહેશે ને મિત્રો, અવલંબી છે તેવું કહેવામાં આવે છે. અને જો અનંત ઉકેલો મળતા હોય એટલે ઉકેલ તો મળે છે ને, તો ઉકેલ મળતો હોય તો તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવામાં આવે. બરાબર. એટલે એનો અર્થ આમાં તો 3 3 બધું સરખું જ હશે, એક સરખા જ બે સમીકરણ હશે. એટલે એનું A1/A2 B1/B2 અને C1/C2 3 પદ કેવા થશે? એક સરખા જ થશે. જો મિત્રો, આ બે ઉદાહરણ તમને આપ્યા છે જે મેં તમને હમણાં સમજાવ્યું તે. આ બંને સમીકરણ સરખા છે. હવે તમે કહેશો કે ટીચર આ તો x + y = 7 છે અને આ તો 3x + 3y = 21 છે, તો આ બે સમીકરણ ક્યાંથી સરખા થવાના? આના xનો સહગુણક ને yના સહગુણક ક્યાં સરખા છે? અચળ પદ પણ ક્યાં સરખા છે? પણ મિત્રો ધારો કે આપણું જે આ સમીકરણ છે એમાંથી હું 3 કોમન કાઢી લઉં તો શું રહેશે? 3 કોમન કાઢ્યા એટલે x + y = 21 આવું રહેશે. બરાબર છે. =21 રહેશે આપણી પાસે. હવે આ 3ને છેદમાં લઈ જાઓ તો શું થશે? x + y
ઇક્વલ ટુ 21/3 એટલે અહીંયા 7 ભાગ ઉડશે, 7 × 21, તો સમીકરણ બન્યું x + y ઇક્વલ ટુ 7. પહેલું સમીકરણ પણ એ જ આવ્યું ને બીજું સમીકરણ પણ એ જ બન્યું, બંને સરખા સમીકરણ છે, બરાબર છે. એટલે અહીંયા શું થશે તો તમે જુઓ, a1/a2 એટલે આનો સહગુણક 1 કહેવાશે, એટલે 1/3, બરાબર. પછી b1 એટલે yનો સહગુણક, એ પણ શું આવ્યો 1/3, બંને સરખું છે, એટલે a1/a2 ઇક્વલ ટુ b1/b2 છે. હવે cનો ગુણોત્તર જોઈએ એટલે શું આવશે 7/21, 7 × 21, તો એ પણ કેટલો આવ્યો 1/3 આવ્યો, એટલે ઇક્વલ ટુ c1/c2 થશે, એટલે 3 એ 3 સરખું થશે. ત્યારે ઉકેલ ગણ કેવો મળે? અનંત મળે. તો એવા સમીકરણ માટે જે રેખા મળશે એક જ મળશે, બરાબર. એટલે બે રેખા નહીં મળે, એક જ મળશે ને ઉકેલ ગણ અનંત થશે. આમ આપણે ગ્રાફ એટલે કે આલેખની રીતથી જો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણે મેળવવા જઈએ, બરાબર છે, તો બે શક્યતા છે આલેખની રીતથી. એક તો ઉકેલ ન મળે, બરાબર, એક પણ ઉકેલ ન મળે તો એ સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય, અને ઉકેલ મળે તો તે બંને સમીકરણ યુગ્મ સુસંગત છે તેવું કહેવાય. તો ઉકેલ મળે તો તેની બે શક્યતા છે, અનંત ઉકેલ મળે તો એકબીજા પર અવલંબી રેખા મળે, અને અનન્ય ઉકેલ મળે તો તેને સુસંગત કહેવામાં આવે. એટલે એક અને માત્ર એક મળે તો તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. આને પણ સુસંગત સમીકરણ તો કહેવાય જ, બરાબર છે. તો આ 3 શક્યતા રહેલી છે. આપણે જે ભણ્યા મિત્રો એ આધારિત આપણે સ્વાધ્યાય 3.1 શરૂ કરવા જઈ રહ્યા છે. તો જુઓ, સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો તમારે ગ્રાફ પેપર પર કરવાનો છે. આ દાખલો સમજો. પહેલાં સમીકરણ બનશે અહીં. આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી. ઓકે, પહેલાં તો આ વાક્ય સમજીએ. જુઓ, ધારો કે અત્યારે મારી ઉંમર 20 વર્ષ છે, તો 7 વર્ષ પહેલાં કેટલી થશે? 7 વર્ષ પહેલાં 27 થશે કે 13 થશે? 13 થશે ને. એટલે 7 વર્ષ પહેલાં હું નાની હોઉં ને, બરાબર છે. તો હાલની મારી ઉંમર કેટલી થઈ? 20 વર્ષ થઈ ને. તો અહીં આફતાબ અને તેની દીકરીની હાલની ઉંમર કીધી નથી, એટલે આપણે ધરી લઈએ કે આફતાબની હાલની ઉંમર 7 વર્ષ છે, બરાબર, ને દીકરીની હાલની ઉંમર y વર્ષ છે. ઓકે, હવે શબ્દોમાં જો આપણે લખીએ તો શું કહેશે? 7 વર્ષ પહેલાં મારી ઉંમર, એટલે કોની ઉંમર? આફતાબની ઉંમર. આફતાબની ઉંમર કેટલી ધારી? x વર્ષ. ને 7 વર્ષ પહેલાં એટલે આફતાબ પણ 7 વર્ષ નાનો હોય અત્યારની ઉંમર કરતાં. જેમ અત્યારની મારી 20 હોય તો એમાંથી 7 બાદ કરું, તેવી રીતે આફતાબની x હોય તો તેમાંથી 7 બાદ કરવાના રહે. ઉંમર કરતાં 7 ગણી હતી. કોની? દીકરીની ઉંમર. તો દીકરીની ઉંમર હાલની કેટલી છે? y વર્ષ. તો એ પણ 7 વર્ષ પહેલાં નાના હોય, 7 વર્ષ, એટલે y - 7 દીકરીની ઉંમર 7 વર્ષ પહેલાંની વાત કરું છું. તો આફતાબની ઉંમર કરતાં આફતાબની ઉંમર એ દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. 7 ગણી એટલે ગુણ્યા 7, એટલે આ રીતે સમીકરણ બનશે, બરાબર. હવે અહીં જુઓ, આ ગુણું છું. 7 ગુણ્યા y એટલે 7y આવ્યા, 7 × 7 = 49 આવ્યા. આ 49ને હું આમ લઈ જાઉં છું, અથવા તો આખું સમીકરણ જ આમ લઈ જાઉં છું, તો જે આ પ્લસ છે તે થઈ જશે માઇનસ, અને આ માઇનસ છે તો થઈ જશે પ્લસ. એટલે આ સમીકરણ આ રીતે બનશે, બરાબર. વત્તે ઓછે ઓછા 49માંથી 7 જશે તો 42, એટલે પહેલું સમીકરણ આપણું બનશે x - 7y = 42, નંબર 1, બરાબર. આ આખા ચેપ્ટરમાં 2 સમીકરણ બનશે, એટલે તો કીધું છે સમીકરણ યુગ્મ. નેક્સ્ટ જુઓ, હવે પછીના 3 વર્ષ પછી. હવે સપોઝ મારી અત્યારે ઉંમર 20 વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલી થાય? 23 થાય ને, એટલે 3 વધારે થાય ને. તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર અત્યારે x છે, જુઓ, તો 3 વર્ષ પછી x + 3 થશે, ને દીકરીની અત્યારે y છે તો એની y + 3 થશે.
3 વર્ષ પછી મારી ઉંમર એટલે કોની ઉંમર? આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં એટલે કોની? દીકરીની ઉંમર કેટલી? y+3 કરતાં શું હશે? 3 ગણી એટલે ગુણ્યા 3 થશે. હવે આ 3 જોડે ગુણો તો 3 ગુણ્યા y 3y થશે અને આ થશે 43 બરાબર. હવે જુઓ એમાં આખા સમીકરણને આ બાજુ લાવું તો આ પ્લસ છે તો માઇનસ થઈ જશે જુઓ, અને આ પણ પ્લસ છે તો માઇનસ થઈ જશે. ઓકે, એટલે આપણી પાસે આ સમીકરણ મળ્યું. ઓછે વત્તે ઓછા, 9માંથી 3 જશે 6, મોટું પદ 9 એની નિશાની માઇનસ એટલે અહીંયા 6ની નિશાની માઇનસ. આ આપણું સમીકરણ યુગ્મ બીજું મળ્યું. એટલે આમ અહીં કીધું છે જુઓ, આ પરિસ્થિતિને બેઝિક રીતે એટલે આ જે સમીકરણ આપણે બનાવ્યા ને એને બેઝિક રીત કહેવાય. બેઝિક રીતે આપણે પહેલાં સમીકરણ બનાવી દીધા અને હવે એને આલેખ ઉપર દર્શાવવાનું છે. તો ચાલો દર્શાવીએ. જો મિત્રો, અહીં સમીકરણ આપણું પહેલું આ છે બરાબર. હવે હું શું કરું છું કે 7y જે છે તેને આ બાજુ લાવું તો માઇનસ છે તો પ્લસ થશે એટલે આવું થશે. જુઓ મિત્રો, 7yને હું આ રીતે આ બાજુ લઈ જાઉં છું. ઠીક છે, તો હવે x બરાબર +42 = 7y થશે. તો y બરાબર શોધવા હોય તો 7ને આ બાજુ લાવો. ઓકે, તો તે થશે છેદમાં એટલે આવું થશે x +42 છેદમાં 7 બરાબર y. આટલું સમજાઈ ગયું? હવે તમે જોશો 42 7 વડે ભાગી શકાય એવું છે. તો પહેલું હું 0 લઉં એટલે x બરાબર હું લઉં છું, અને તમે જોઈ શકો છો લીધું મેં 0 એટલે આ લીધું 0 વત્તા 42 છેદમાં 7 = y. 0 વત્તા 42 એટલે 42 જ થશે છેદમાં 7 = y. 7×6 42. તો જ્યારે x બરાબર 0 લીધું તો y બરાબર કેટલા આવે છે? અહીં 6 આવે છે બરાબર. હવે હું શું કરું છું? x બરાબર લઈ લઉં છું -42 બરાબર. અહીંયા મેં કેટલા લીધા છે? x બરાબર લીધા છે 0 અને હવે લઈ લઉં છું x બરાબર -42. કયા સમીકરણમાં? આજે આપણે સમીકરણ જે મેં અહીં લખેલું છે બરાબર, સમીકરણમાં હું લઈ લઉં છું બરાબર. તો હવે અહીંયા મૂકી દઉં છું -42 વત્તા 42 છેદમાં 7 = y બરાબર. હવે -42 ને +42 ઉડી જાય એટલે ઉપર રહ્યું 0. 0ના છેદમાં 7 આવું આવ્યું બરાબર, એટલે = થશે આપણી પાસે y. 0ના છેદમાં 7 એટલે 0 થશે એટલે y બરાબર આવ્યું 0. એટલે x બરાબર તમે -42 લો છો બરાબર, આ -42 છે તો y બરાબર મળે છે 0. આ પહેલાં સમીકરણ માટે. બીજું સમીકરણ જુઓ તમને આપેલું જે છે તે, તો એ છે x - 3y - 6 = 0. આવું સમીકરણ છે ને. 3yને આ બાજુ લઈ જાઓ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે સમીકરણ આવું બને. અહીંયા રહ્યા x -6, 3y આપણા આ બાજુ જતા રહ્યા બરાબર. હવે 3ને છેદમાં લાવો એટલે x -6 = y ને 3 છેદમાં આવી જાય. ઠીક છે, હવે 6 પણ 3 વડે વિભાજ્ય છે એટલે x બરાબર પહેલાં હું લઈ લઉં છું 0. ઓકે, હવે સમીકરણમાં મૂકી દઈએ. કયા સમીકરણમાં? આ સમીકરણમાં x બરાબર મૂકી દઉં છું 0 - 6 છેદમાં 3 = y. 0માંથી 6 જાય એટલે -6 જ રહેશે. -6ના છેદમાં 3 બરાબર, તો 3 દુ 6 તો y બરાબર કેટલા આવ્યા? -2. તમે જુઓ -2. ત્યાર પછી હું x બરાબર 6 લઈ લઉં છું. ઠીક છે, આ સમીકરણમાં કેટલા લઉં છું? x બરાબર 6 મૂકી દઉં. 6 - 6 છેદમાં 3 = y. 6 - 6 થશે 0 છેદમાં 3 = y. 0ના છેદમાં 3 એટલે y બરાબર આવશે 0. તમે અહીંયા જોઈ શકો છો બરાબર. આ તમારે ગ્રાફમાં જે બતાવ્યું એ તમારે લખવાનું છે.
તો તમે ગ્રાફ અને આ જે પોઈન્ટ છે એનું ગ્રાફમાં આપણે હવે નિરૂપણ કરીએ. હવે પહેલાં એ સમજીએ. તમે જુઓ અહીંયા જે મેં ડિજિટલ ગ્રાફ પેપર લીધેલું છે એમાં તમે જુઓ છો એક ચોરસ ખાનામાં 5 નાની નાની આડી અને ઊભી લીટી છે, બરાબર છે. અને જે મેં એક્સ અક્ષ અને કારણ કે આ બહુ મોટી સંખ્યા મારે દર્શાવવાની છે એટલે મેં લીધું છે 0, 10, 20, 30, 40, 50 એવી રીતે બધામાં, બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષમાં આ બાજુ ઋણ 10, 20, 30 આવશે, આમાં ધન આવશે વાય અક્ષ પર ને નીચે ઋણ આવશે, બરાબર છે. હવે અહીં જુઓ તો મારે આ એક ઝીણી લીટીની કિંમત શોધવી છે. આમાં 0 થી 10 આ અહીંયા સુધી 10 કિંમત છે. તો એક ખાનામાં કેટલી ઝીણી લીટી છે? 5 ઊભી ને 5 આડી. તો એક ઝીણી લીટીની કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધું? તો જુઓ 5 લીટી બરાબર ટોટલ કેટલા એકમ આપેલા છે? 10. તમારે કોઈ પણ વાર તમારે શોધવું હોય તો આ જ રીતે શોધવાનું, બરાબર. 5 ઝીણી લીટીની કિંમત 10 હોય તો એક ઝીણી લીટીની કિંમત કેટલી? ક્લિયર? એટલે આવશે આપણી પાસે 10/5, બરાબર. આ ગુણાકાર અને છેદમાં 5, 5 દુ 10 એટલે એક ઝીણી લીટીની કિંમત કેટલી આવશે? 2. એટલે જુઓ 2, 4, 6, 8 અને 10 આ રીતે થશે. ક્લિયર? હવે સપોઝ તમને મેં જે ગ્રાફ પેપર લાવવા કીધું છે તેમાં એક ખાનામાં 10 આડીને 10 ઊભી લીટી હોય તે પ્રકારનું ગ્રાફ પેપર લાવવા કીધું છે, બરાબર છે. તમારે એવું ગ્રાફ પેપર આ રીતે 5 વાળું કે રકમવાળું નહીં, કારણ કે મોટા ભાગે એ જ ગ્રાફ પેપર તમને એક્ઝામમાં આપતા હોય છે એટલે એમાં તમારી પ્રેક્ટિસ થઈ જાય. હવે તમને 10 આપ્યું છે તો જેમ મેં 5 લીટીની કિંમત 10 કીધી તો હવે શું આવશે? હવે એમ આવશે કે 10 ઝીણી લીટીની કિંમત તમને એવું આવે કે 10 ઝીણી લીટીની કિંમત 10 એકમ હોય તો એક ઝીણી લીટીની કિંમત કેટલી? આ રીતે આવે, બરાબર છે. તો તમારું આવશે 10/10. 10/10 એટલે શું આવશે? ઉડી જાય એટલે તમારો આન્સર આવશે 1. એટલે એક લીટીની કિંમત કેટલી આવશે? એક ઝીણી લીટીની કિંમત તમારે 1. જો તમે અહીંયા મેં તમને કીધું છે એ પ્રમાણે 10 ઝીણી લીટીવાળું લો છો તો. હવે અહીં જુઓ આ કિંમત આપણે મૂકીએ. એક્સ અક્ષ પર 0 એટલે આ ઉગમ બિંદુ 0 કહેવાય. વાય અક્ષ પર પ્લસ છે એટલે અહીંયા જોવાનું. એક લીટીની કિંમત 2, 4 અને 6 અહીંયા આવશે, બરાબર. તેવી જ રીતે અહીંયા જુઓ 0 ને -42 એટલે -42 ને 0, વાય અક્ષ પર 0 ને એક્સ અક્ષ પર -42 એટલે માઇનસ આ બાજુ આવે, બરાબર. -40 પછી 42 આવે એટલે 10, 20, 30, 40, બરાબર. 40 પછી પહેલી લીટીમાં 2 ઉમેરો એટલે 42, બીજી લીટીમાં 44, બરાબર. 46 આવી રીતે થાય ને, 48 ને 50 આવી રીતે ગણવા. ઠીક છે. જેમ કે આ 10 પછીની પહેલી લીટી તો 2, એક લીટીની કિંમત 2 એટલે 10 ને 2 12, બરાબર. પછી 14, પછી એમાં 2 ઉમેરો 16, પછી 18 ને પછી 20 આવી રીતે ગણવા. ઠીક છે. એટલે આપણે 42 કર્યું એટલે આ પહેલી લીટી આવશે. વાય અક્ષ પર 0 એટલે અહીંયા જ તમારી લાઈન આવશે. તો ગ્રાફ દોરીએ. જો મિત્રો બે બિંદુમાંથી આ રીતે ગ્રાફ દોરશું તો તમને આ રીતની સીધી રેખા, એટલે તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કીધું ને, બરાબર. હવે આપણું જે બીજું સમીકરણ છે તો બીજા સમીકરણ આના માટે આપણે ગ્રાફ દોરીએ, બરાબર. તો હવે એ ગ્રાફ દોરશું તો શું છે? 0 અને વાય અક્ષ પર -2. તો વાય અક્ષ પર -2 એટલે નીચે આવે, એક્સ અક્ષ પર 0 ને વાય અક્ષ પર -2 એટલે તમારી કિંમત આવશે. તો જે પોઈન્ટ આવશે 0, -2 એટલે અહીંયા જુઓ 0 ને -10 વાય અક્ષ પર -2 આપણે લેવાના છે, બરાબર છે. એટલે તમારી જે અહીંયા કિંમત આવશે 0 અને અહીંયા -2 આવશે. ઠીક છે. અને એક્સ અક્ષ પર 6 અને વાય અક્ષ પર 0, 6 એટલે તમે જુઓ 2, 4 ને 6 એટલે તમારી લીટી અહીંયા આવશે, બરાબર. અને વાય અક્ષ પર 0 એટલે એ બિંદુ એક્સ અક્ષ પર આવે એવું આપણે 9મા ધોરણમાં શીખેલા, બરાબર. જો બંનેમાંથી આપણે ગ્રાફ દોરશું તો આ રીતે મળે. બંને તમે જોશો અહીંયા છેદે છે આ પોઈન્ટ ઉપર. તો હવે એ પોઈન્ટ કયું છે તો તે જોઈએ. જુઓ આ પોઈન્ટ ઉપર છેદે છે એટલે આ પોઈન્ટને તમે એક્સ અક્ષ પર આમ લંબાવો, બરાબર.
તો એક્સ અક્ષ પર તમે આ રીતે લંબાવશો, આ તમે લાઈન જુઓ તો આ લંબાવશો તો 40 પછીની પહેલી લીટી પર અહીંયા છેદશે, એટલે 40 પછીની પહેલી લીટી એટલે 42 કહેવાશે. તેવી રીતે તમે અહીંયાથી આમ આડી લાઈન દોરો, આ રીતે તમે જોઈ શકો છો. તો વાય અક્ષ પર 10 પછીની પહેલી લાઈન પર છેદે એટલે 10 પછીની પહેલી લીટી એટલે 12 કહેવાય, બરાબર. તો એના યામ કેટલા થયા? એક્સ અક્ષના 42 અને વાય અક્ષ પર કેટલા થયા? 12. એટલે આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો થયો? 42 અને 12, બરાબર. આ રીતે જો અહીં ઉકેલ લખેલો છે 42 ને 12. હવે આપણને ખબર કેમ પડે કે આ ઉકેલ બરાબર છે કે નહીં? બરાબર. તો આ સમીકરણ તમે લઈ લો. સમીકરણ શું છે આપણી પાસે? એક્સ -7y, આ જે 42 છે ને એને આમ લઈ લો એટલે ઇક્વલ ટુ થઈ જશે -42, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? એક્સ બરાબર 42 મૂકીશું અને વાય બરાબર આપણે મૂકીશું 12. આવવા જોઈએ -42. જો -42 આવું અહીંયા મૂકતા આવે છે તો આ ઉકેલ છે. આ તમે જુઓ, એક્સ બરાબર 42 મૂક્યા, 7 અને વાય બરાબર 12 મૂક્યા એટલે આ આવશે 42, બરાબર. 12 + 84, 84માંથી 42 જશે એટલે 42 જ આવશે. પણ કેવા 42 આવશે? માઇનસ. કેમ? કારણ કે આ પદ માઇનસ છે. તમે જુઓ -42 આવ્યું તો આ જે આપેલું છે તે ઉકેલ છે. આવી રીતે તમે આ સમીકરણમાં પણ જોશો તો ઉકેલ મળશે. એટલે આપણો જે ઉકેલ છે 42 અને 12 તે સાચો છે. ચાલો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો આ પ્રમાણે છે. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક, બરાબર, જે શિક્ષક છે, ₹3900માં ક્રિકેટ ટીમના જે ટ્રેનર છે ને, કોચ કહેવાય જેને, તે 3900માં 3 બેટ, કારણ કે ક્રિકેટ રમવા માટે બેટ જોઈએ ને, અને 6 દડા ખરીદે, બરાબર. 3900 રૂપિયામાં ટોટલ કેટલા બેટ આવ્યા? 3, ને બોલ કેટલા આવ્યા? 6. પણ એક બેટની કિંમત કેટલી અને એક બોલની કિંમત કેટલી આપણને ખબર નથી. તો ધારી લો કે એક બેટની કિંમત એક્સ રૂપિયા છે અને એક દડા એટલે કે બોલની કિંમત વાય રૂપિયા છે. કેટલા બેટ ખરીદે છે? 3. કેટલા દડા ખરીદે છે? 6, બરાબર. તો ટોટલ 3900 રૂપિયા આપે એટલે શું થાય? તો એક બેટની કિંમત એક્સ રૂપિયા, તો 3 બેટની કિંમત 3x રૂપિયા થાય. એક દડાની કિંમત વાય રૂપિયા, તો 6 દડાની કિંમત થાય 6y થાય, બરાબર. જેમ કે હું તમને કહું કે એક દડો 20 રૂપિયાનો છે તો 2 દડાના તમે કેટલા રૂપિયા આપશો? 40, ગુણાકાર કરશો ને, બરાબર. તો તેવી રીતે ટોટલ આના કેટલા આપે છે? 3900 રૂપિયા, બરાબર. હવે તમે જુઓ, અહીંથી 2 કોમન નીકળે છે, બરાબર. સોરી, અહીંથી 3 કોમન નીકળે છે એટલે મેં 3 કોમન કાઢ્યા એટલે અહીંયા આવશે એક્સ, અહીંયા 3 દુ 6 એટલે 2y આવ્યા. આમાં પણ જોશો તો શું થશે? 3900માંથી 3 કોમન નીકળે, કારણ કે 13 તાલી 39 એટલે 1300 તાલી 39 એટલે અહીંયાથી પણ 3 કોમન કાઢ્યા. હવે ધારો કે હું જે આ 3ને આમ લઈ આવું એટલે શું થશે? 3 ગુણ્યા 1300ના છેદમાં 3 આવી જશે એટલે 3 3 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે સમીકરણ શું રહેશે? x + 2y = 1300, બરાબર. એટલે પહેલું સમીકરણ મળ્યું. હજી તમે બીજું જુઓ તો શું છે? તે જ પ્રકારનું એક બેટ લે છે 1 અને તે જ પ્રકારના 3 દડા લે છે 3. બેટ એક જ લે એટલે x રૂપિયા આપશે. બોલ 3 લે છે એટલે 3 ગુણ્યા y રૂપિયા આપશે. ને ટોટલ એ કેટલા રૂપિયા આપે છે? 1300. એટલે બીજું સમીકરણ બની ગયું. આને બેઝિક રીતે સમીકરણ બનાવ્યા એટલે એને બેઝિક રીતે આપણે દર્શાવી દીધું, બરાબર. આ સિસ્ટમેટિક લખેલું દેખાય છે ને, એક્ઝામમાં પણ તમારે એ જ રીતે લખવાનું છે, નોટબુકમાં પણ તમારે એ રીતે લખવાનું છે. હવે ભૌમિતિક રીતે એટલે આપણે ગ્રાફની રીતે દર્શાવશું. હવે જુઓ મિત્રો, આપણે પહેલાં 2 પોઈન્ટ મેળવશું. તો પહેલાં તો આ સમીકરણ આપણને આપેલું છે, બરાબર. તો હવે આ સમીકરણમાં આપણે શું કરીએ છીએ કે જે 1300 છે તેને આમ લાવીએ છીએ અને 2y છે, 2yને આમ રહેવા દેતા એક્સને આ બાજુ લાવીએ છીએ. જુઓ, પહેલાં આખું સમીકરણ બનાવું છું, બરાબર. 1300 ને પહેલાં હું આ બાજુ લઈ આવું છું એટલે શું થશે? x + 2y -1300 = 0. જો મિત્રો, અહીં સમીકરણ આ પ્રમાણે બનશે.
આ જે છે અહીં લખવામાં ભૂલ છે, એટલે અહીંયા તમે જોજો કે એક્સને આ બાજુ લઈ જાઉં છું એટલે શું સમીકરણ બનશે? 1300 ઓછા એક્સ બરાબર આ બાજુ રહી ગયા 2y. ઠીક છે, 2y ને છેદમાં લાવું એટલે શું થશે? y બરાબર 1300 ઓછા એક્સ છેદમાં 2. એટલે આ તમે લખજો એક્સ ઓછા 1300 નહીં, 1300 ઓછા એક્સ છેદમાં 2. બરાબર, આ સમીકરણ બન્યું. હવે એક્સ બરાબર હું આમાં શૂન્ય મૂકી દઉં. એક્સ બરાબર કેટલું લઉં છું? શૂન્ય. તો વાય બરાબર કેટલું થશે? 1300 ઓછા શૂન્ય છેદમાં 2. તો વાય બરાબર આવશે 1300ના છેદમાં 2. એટલે ટોટલ આવશે અહીં 650. ક્લિયર? જો 650. ત્યાર પછી એક્સ બરાબર હું લઈ લઉં છું 1300. એટલે હવે લઈ લઉં છું એક્સ બરાબર અહીં લઈ લઉં છું 1300. ઠીક છે, તો હવે વાય બરાબર 1300 ઓછા એક્સના બદલે લઈ લઉં છું આ સમીકરણમાં એક્સ બરાબર આપણે લીધા 1300 છેદમાં 2. તો વાય બરાબર 1300 ઓછા 1300 શૂન્ય આવે છેદમાં 2. તો માટે વાય બરાબર 0 આવી ગયા. હવે બીજા સમીકરણ માટે જોઈએ આપણે તેવી જ રીતે. બીજા સમીકરણ માટે આપણે એક્સને આ બાજુ લાવીએ તો આપણું થશે, આપણી પાસે થશે 1300 ઓછા એક્સ બરાબર 3y. આવું થશે. 3yને છેદમાં લાવીએ તો થશે વાય ઇક્વલ ટુ 1300 ઓછા એક્સના છેદમાં 3. આ સમીકરણ બન્યું. હવે એક્સ બરાબર આપણે પહેલાં શૂન્ય લઈ લઈએ તો એક્સ બરાબર 0 લઈએ. બરાબર, તો વાય બરાબર શું આવશે? 1300 ઓછા 0 છેદમાં 3. બરાબર છે, એટલે 1300માંથી 0 જશે, 0 જ રહેશે. એટલે વાય બરાબર 1300ના છેદમાં 3. હવે આને ગ્રાફ પર કેવી રીતે મૂકશો તો જરા ધ્યાનથી જોઈ લેજો. 1300 ભાગ્યા 3 આવ્યું ને આપણી પાસે, તો 3 ચોક 12. ઠીક છે, 1 આવ્યું 0, 43, 9, 1 આવ્યું 0, 43, 9. આ ભાગ ચાલતો રહેશે. એટલે આપણે રાઉન્ડ ફિગર 400 ઉપર પોઈન્ટ મૂકીશું. બરાબર, જો આપણે જે પોઈન્ટ મૂકીશું તો શેના પર મૂકીશું? 400 પર, અહીં બતાવેલું છે. ત્યાર પછી આપણે એક્સ બરાબર લઈ લઈએ, અહીંયા તમને બતાવેલા છે. એક્સ બરાબર લઈ લઈએ 1300. તમે જોશો તો ઉપર જે રકમ છે ને મિત્રો એ જ લઈએ છીએ. ઉપર જે રકમ છે 1300, એકવાર 1300 લીધું ને એકવાર 0 એ લીધું, એટલે તમારું એ ધ્યાન ગયું હશે. હવે જુઓ, આ જે સૂત્ર છે એમાં મૂકું છું હું એક્સ બરાબર 1300 અને અહીંયા પણ મૂકી દઉં છું એક્સ બરાબર આપણે લીધા 1300. સમીકરણમાં 1300 છે તે અને એક્સ બરાબર 1300 છે તે છેદમાં 3. 1300માંથી 1300 અહીંયા જતા રહેશે એટલે 0 રહેશે ના છેદમાં 3. તો એક્સ બરાબર કેટલા આવશે આપણી પાસે? 0. બરાબર છે, જો અહીંયા એક્સ બરાબર આપણા 0 આવ્યા, સોરી અહીંયા એક્સ બરાબર વાય બરાબર આપણા આવ્યા 0. એક્સ બરાબર 0 લીધા તો વાય બરાબર આવ્યા 13ના છેદમાં 3. ગ્રાફમાં મૂકશું 400 પર લગભગ. બરાબર, અને ત્યાર પછી એક્સ બરાબર 1300 લીધા તો સોરી અહીંયા એક્સ લખાઈ ગયું છે મિત્રો. આ બધી જ જગ્યા પર વાય આવશે, માફ કરશો, અહીંયા આવશે વાય. એટલે વાય ઇક્વલ ટુ આવશે 0. ચાલો ગ્રાફમાં પોઈન્ટ મૂકીએ. જો મિત્રો, પહેલાંમાં એક્સ અક્ષ પર 0, વાય અક્ષ પર 650. 650 એટલે લગભગ 600ની નજીક આપણું થશે. એટલે જુઓ 200, એક લીટીની કિંમત 200 થશે. જો 5 લીટી બરાબર 1000, તો એક લીટી બરાબર કેટલું? તો 1000ના છેદમાં તમે શું કરશો? 1000ના છેદમાં કેટલી થશે? 5 લીટી. આ જેટલું લીધું હોય ભાગ્યા 5 લીટી છે એટલે. અને 10 હશે તમારા પાસે ગ્રાફ પેપરમાં, શું કરશો? 1000ના છેદમાં કેટલી લીટી છે? 10, તો 10 કરશો. બરાબર, એટલે એક લીટીની કિંમત તમારી કેટલી થશે? 100. પણ અહીંયા 5 લીટીવાળો ગ્રાફ છે તો અહીંયા એક લીટીની કેટલી કિંમત થશે? 200. ક્લિયર? એટલે હવે જુઓ કેટલું કરવાનું છે આપણે? 650, તો 200, 400, 600, ઉપર આ ટપકું મૂકેલું છે એટલે 650 થયું. ક્લિયર? એટલે ત્યાર પછી નેક્સ્ટ છે 1300 ને 0. ઓકે, તો વાય પર 0 છે ને એક્સ અક્ષ પર 1300. 1300 એટલે 1000 પછી આવે
1000 પછી પહેલી લીટી એમાં 200 ઉમેરો એટલે 1200 થયા. 1200 પછીની બીજી લીટી 1400 થયા. તો 1200 અને 1400 વચ્ચે આ પોઈન્ટ મૂકેલો છે, તમે જોઈ શકો છો. હવે એમાંથી આપણે ગ્રાફ દોરીએ તો જુઓ આ રીતની તમને સુરેખા મળશે. હવે બીજા માટે આપણે ગ્રાફ દોરીએ એટલે કે આના માટે આપણે ગ્રાફ દોરીએ. જો એના માટે પોઈન્ટ એક્સ અક્ષ પર 0 ને વાય અક્ષ પર 1300/3 મેં લગભગ 400 લેવા કીધેલું, બરાબર. તો આ 200 ને આ 400 પર પોઈન્ટ આવ્યો, બરાબર. ત્યાર પછી છે 1300 અને 0 એટલે એક્સ અક્ષ પર આપણે 1300 આવ્યું, 1300 લેવાનું છે અને અહીંયા આપણે લેવાનું છે 0. તમે જુઓ બંનેમાં કોમન 1300 આવશે તો નેચરલી ક્યાં જ છેદશે? 1300 ને 0માં જ છેદશે. જોઈએ ગ્રાફ દોરીએ. જો મિત્રો આ જે ગ્રાફ દોર્યો ક્યાં છેદે છે? જુઓ 1300 ને 0માં બંનેમાં છેદે છે ને. કેમ? કારણ કે બંનેમાં કોમન આવ્યું. તો બંનેનો ઉકેલ કયો કહેવાશે? 1300 ને 0. સમજ પડ્યા? એટલે આપણે આ બધું ગ્રાફમાં કરવાનું છે. ત્રીજો જે દાખલો છે તો તે જોઈએ. એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ ટોટલ મળીને 160 હતી, બરાબર. 2 કિલોગ્રામ સફરજન છે પણ 1 કિલોગ્રામની કિંમત કેટલી? એટલે આપણે ધારી લઈએ કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા છે ધારો કે, અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા છે, બરાબર. 1 કિલોગ્રામની x રૂપિયા તો 2 કિલોગ્રામની 2x રૂપિયા થાય, બરાબર. ને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે y થયા. ટોટલ કિંમત 60 એટલે પહેલું સમીકરણ બની ગયું. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી. 4 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામની x રૂપિયા તો 4 કિલોગ્રામની 4x થાય, બરાબર. અને તેવી જ રીતે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા તો 2 કિલોગ્રામની 2y થાય ને ટોટલ હતું 300, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા 2 કોમન નીકળે છે. 2 કોમન નીકળે એટલે અહીંયા 2 કોમન કાઢ્યા. આમાંથી બી તમે જુઓ તો 300ને આપણે 2ના ગુણાકારમાં લખીએ તો 2 ગુણ્યા 150 થશે. આમાંથી 2 કોમન કાઢ્યા એટલે અહીંયા 2x રહેશે ને અહીંયા y રહેશે, બરાબર છે. હવે અહીંયા તમે જોશો કે 2 કોમન કાઢ્યા તો આગળ પણ બતાવેલું તે પ્રમાણે જો 2ને આમ છેદમાં લઈ જાઓ, બરાબર, તો આવું આવશે 2 ગુણ્યા 150/2 આવું આવશે. 2 ને 2 કેન્સલ થશે એટલે 150 રહેશે. તો આપણી પાસે રહેશે 2x + y = 150, બરાબર. આ સમીકરણ આપણે બેઝિક સ્વરૂપે બતાવી દીધા છે. હવે એનું ગ્રાફનું નિરૂપણ કરીએ. જો મિત્રો આપણી પાસે સમીકરણ જે છે તે આ પ્રમાણે છે. આપણી પાસે સમીકરણ જે છે તે આ પ્રમાણે છે. 2x + y = 160. ઠીક છે. 2xને આ બાજુ લઈ ગયા તો આપણી પાસે રહ્યું y = 160 - 2x. ક્લિયર? પહેલાં તો આપણે જાણીએ છીએ x બરાબર આપણે 0 લઈ લઈએ. તો x બરાબર 0 લઈએ તો y આપણે શું લઈ રહ્યા છે? x બરાબર 0. તો y બરાબર શું થશે? 160 ગુણ્યા 2 અને અહીંયા 0 લઈશું, બરાબર. 2 ગુણ્યા 0 0 થાય એટલે y બરાબર શું થશે? 160 - 0. તો માટે y બરાબર શું થશે? 160. મળી ગયા, બરાબર. બીજું તમે ધ્યાન આપ્યું હશે અત્યાર સુધી 3 દાખલામાં એવું કરીએ કે જેથી અહીંયા 160 છે તો અહીંયા 160 આવવા જોઈએ, બરાબર છે. હવે કઈ સંખ્યાને 2 વડે ગુણું તો 160 આવે તો 8 દુ 16 થાય ને, એટલે 80 ગુણ્યા 2 કરું તો 160 થાય. એટલે બીજી કિંમત હું શું લઈશ આમાં? x બરાબર 80. ઠીક છે. હવે અહીંયા જુઓ, અહીંયા મૂકી દઉં છું તો y બરાબર તમારે આ બધું ગ્રાફ પેપરમાં લખવું પડે મિત્રો. 160 ગુણ્યા 2 અને x બરાબર લીધા આપણે 80, બરાબર. તો માટે y બરાબર શું થશે? 160. 80 ગુણ્યા 2 એટલે 160 એટલે y બરાબર 160 - 160 એટલે 0 આવ્યું, બરાબર. કેવી રીતે આવ્યું આ તમને બતાવ્યું. આ પણ તમારે લખવાનું હોય છે ગ્રાફ પેપરમાં. હવે બીજા સમીકરણ માટે આપણે જોઈ લઈએ. તો બીજું સમીકરણ તમે જોઈ શકો છો, તમને આ રીતનું છે કે 2x + y = 150. 2xને આમ લઈ જઈએ એટલે y = થશે 150 - 2x. પહેલાં તો આપણે 0 જ લઈ લઈએ છીએ એટલે x બરાબર 0 લઈએ તો y બરાબર શું થશે? 150 2 x બરાબર મૂકી દીધા 0
તો y બરાબર 150 ઓછા 0, તો y બરાબર થશે 150. મળી ગયા. ત્યાર પછી આપણે મેં તમને કીધું તેમ અહીંયા આપણે 150 છે તો અહીંયા આ 150 છે તો અહીંયા આપણે 150 લાવવા છે. તો કેટલાને 2 વડે ગુણીએ તો 150 આવે. 75 ને 2 વડે ગુણશો ને તો 150 આવશે. બરાબર. એટલે x બરાબર આપણે લઈશું 75. તો જુઓ x બરાબર હવે લઈ લઈએ 75. તો આપણા સમીકરણમાં y ઇક્વલ ટુ 150 ગુણ્યા 2, એક્સના બદલે કેટલા લીધા આપણે 75. બરાબર છે. તો માટે y બરાબર 150 ઓછા 150 માટે y બરાબર કેટલા આવ્યા 0. બરાબર. હવે આ કિંમતોને આપણે ગ્રાફમાં મૂકીએ. પહેલાં મિત્રો તમે જો બધી ધન સંખ્યા છે, ઠીક છે, એટલે આમાં ખાલી એક્સ અક્ષ માટે થોડુંક ઋણ બતાવેલું છે, બાકી મેં ધન એટલે પહેલું ચરણ આપણે જે ગ્રાફમાં શીખી ગયા 9મા ધોરણમાં તે લીધેલું છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ કિંમત બહુ મોટી મોટી છે, 80, 160 વગેરે. એટલે અહીંયા શું કીધું 160 સુધી આપણા ગ્રાફમાં જવું પણ જોઈએ ને, એટલે આપણે શું કર્યું કે ગ્રાફમાં 50, 100, 150, 200 એવી રીતે લઈ લીધું. બરાબર છે. હવે તમારે જરા ગ્રાફ પેપરમાં તમારે જોવાનું કે તમે 10, 20, 30, 40, 50 એવી રીતે 160 સુધી જઈ શકો છો, તો તમારે 10, 20, 30 લેવાના. બરાબર. અને જો તમે ન જઈ શકતા હો તો આ ગ્રાફ તમારો નાનો બને, કારણ કે મારે તમારી અહીંયા સ્ક્રીન નાની છે મારી પાસે, એટલે એમાં સમજાવવાનું છે, એટલે મેં આ લીધું છે. પણ હવે તો તમને સમજાઈ ગયું હશે. જેમ કે આ જે બે અહીંયા તમને બતાવું તો જે 2 ખાના વચ્ચે કેટલી કિંમત છે, એટલે અહીંયા 0 અને આ કેટલી લીધી છે આપણે 50. બરાબર. તો એ આખા ચોરસ ખાનામાં લીટી કેટલી છે આપણી 5 લીટી. બરાબર. કેટલી લીધી છે આપણે 50. એક ખાના મતલબ એક ચોરસ બોક્સ બરાબર આપણે 50 લીધા. એમાં આપણી લીટી કેટલી છે 5. ભાગાકાર કરવાના એટલે 10 પંચા 50. તો એક લીટીની કિંમત કેટલી થશે 10. સમજાઈ ગયું. હવે આપણે જે ગ્રાફ પેપર લીધું છે એ કેવું છે કે જેમાં 10 એક બોક્સમાં કેવી હોય 10 ઝીણી લીટી. તો અહીંયા હું 50ને 5 વડે ભાગું છું, એના બદલે કેટલી લીટી છે આપણી 10. તો એક લીટીની કેટલી કિંમત થશે 5. ક્યારે તમે આ જે 10 ખાનાવાળી 10 ઝીણી લીટીવાળી ગ્રાફ પેપર લેશો એમાં. બરાબર. હવે આમાં જે બતાવું છું એમાં એક લીટીની કિંમત કેટલી થશે 10. એટલે તમે જોઈ લેજો આ 10 બરાબર, આ 20, 30, 40 ને 50 થયું. પછી 50 પછીનું પાછું 10 એટલે કેટલું 60, 70, 80, 90, 100. સમજાઈ ગયું. તેવી રીતે આડી લીટીમાં પણ 10, 20, 30, 40, 50, પછી 60, 70, 80, 90, 100. ક્લિયર. આ રીતે આમાં થશે. તો ચાલો બિંદુઓનું નિરૂપણ કરીએ. હવે જુઓ પહેલા ગ્રાફમાં છે 0 ને 160, વાય અક્ષ પર 160. એટલે વાય અક્ષ પર બિંદુ આવશે 150 ઉપરની પહેલી લીટી એટલે 160 થઈ, અને એક્સ અક્ષ પર 80 ને વાય અક્ષ પર 0 એટલે એક્સ અક્ષ પર 80. જુઓ તો એક્સ અક્ષ પર 80 તમે જુઓ 50 પછી આવશે એટલે 50 પછી 60, 70 અને આ 80 ઉપર આ ટપકું મૂકેલું છે. બરાબર છે. તો હવે ગ્રાફ દોરીએ આને જોડતો. બરાબર. આ રીતની તમારી રેખા આવશે. ઓકે. હવે આગળ જોઈએ. જો આ બંનેમાં કંઈ કોમન નથી, નહીં તો અહીંયા જે ઉકેલ હોય ને તે તમને અહીંયા કોમન મળી જાય, જેમ લાસ્ટ આપણે દાખલામાં જોઈ લો તે. તો હવે બીજો ગ્રાફ દોરીએ, બીજા પોઈન્ટ જોઈએ. હવે અહીં જુઓ 0 અને વાય અક્ષ પર છે 150. વાય અક્ષ પર 150 એટલે આ રહ્યા. બરાબર. અને પછી છે એક્સ અક્ષ પર 75. હવે એનું કેવી રીતે નિરૂપણ કરવાનું તે જરા ધ્યાનથી જોઈ લેજો. આ 50 બરાબર, 50 પછી આ 60, આ 70 અને એના પછી આવે છે 80. તો 75 કોના વચ્ચે આવવાનું 70 અને 80 વચ્ચે આવવાનું ને, એટલે આ પોઈન્ટ આપણે મૂકેલું છે 70 અને 80 વચ્ચે. 2 પોઈન્ટ મળી ગયા. તો ચાલો પહેલાં એનો ગ્રાફ દોરીએ, ક્યાં છેદે છે તે જોઈ લઈએ. બરાબર. જો મિત્રો આ ગ્રાફ દોર્યું, ક્યાંય પણ છેદતી નથી. તમે જોયું કેમ છેદતી નથી? તો તમે આગળ જે મેં સમજૂતી આપી એમાં બરાબર ધ્યાનથી જોયું હોય તો તમે જુઓ બંને સમીકરણ સરખા મળે છે. જોઈ લો. બરાબર. એની જમણી બાજુ જુદી જુદી છે અને ડાબી બાજુ એ સરખી છે. ત્યારે તમને ખબર છે કે જ્યારે આવો કેસ હોય ત્યારે 2 રેખા સમાંતર મળે, મતલબ કે આ રેખાનો કોઈ ઉકેલ ગણ હોતો નથી, તે એકબીજાને સુસંગત નથી, અવલંબી નથી. બરાબર. એટલે આ ખાલી ગણ, આનો ઉકેલ કેવો મળે ખાલી ગણ મળે. અહીંયા તો ખાલી ગ્રાફ દોરવા જ કીધું છે, ઉકેલ કરવા કીધું નથી, પણ જો તમને કહે તો આનો ઉકેલ શું આવશે ખાલી ગણ.